ગઈકાલે બનાસકાંઠા જિલ્લાની અંબાજી પોલીસને એક વર્દી મળે છે અને વર્દીમાં કહેવામાં આવે છે કે અસામાજિક તત્વો દ્વારા માથાકૂટ કરવામાં આવે છે, પથ્થર વડે હુમલો કરવામાં આવે છે। જોકે અંબાજી જે પોલીસ છે, આ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ જે લોકોનું ટોળું હતું ત્યાં ટોળું એકઠું થયેલું હતું અને તે દરમિયાન જે અસામાજિક તત્વો હતા, અસામાજિક તત્વો દ્વારા પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। એટલું જ નહીં, જે સરકારની જે પોલીસની જે ગાડી હતી, આ ગાડી પર પથ્થરમારો કરી તેને તોડી નાખવામાં આવી, ફોડી નાખવામાં આવી। એટલું જ નહીં, આ અસામાજિક તત્વો દ્વારા જે પોલીસ કર્મચારી હતો, આ પોલીસ કર્મચારીને ગાળો ભાંડવામાં આવી। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય, કાયદાનો ડર ન હોય, તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। વાત યાત્રાધામ અંબાજી વિસ્તારની છે। અંબાજી વિસ્તારનો જે 8 નંબરનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં અસામાજિક તત્વો દારૂ ઢીંચીને બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન એક મહિલા ત્યાંથી પસાર થાય છે અને તે દરમિયાન આ મહિલાને બાઇક અડી જાય છે। જો કે મહિલા દ્વારા અસામાજિક તત્વોને કહેવામાં આવે છે કે તમે જોઈને બાઇક ચલાવો। જો કે અસામાજિક તત્વો દ્વારા ઉશ્કેરાઈ જાય છે અને આ અસામાજિક તત્વો દ્વારા આ જે મહિલા છે, મહિલાને ગાળો ભાંડવામાં આવે છે। એટલું જ નહીં, ઘટના સ્થળે માથાકૂટ કરવામાં આવે છે અને માથાકૂટ થતાની સાથે જે સ્થાનિક રહીશો હતા, રહીશોનું ટોળું એકઠું થાય છે અને મામલો ઉગ્ર બનતા સ્થાનિક લોકો દ્વારા અંબાજી પોલીસને જાણ કરવામાં આવે છે। જોકે અંબાજી પોલીસને જાણ થતાની સાથે તાત્કાલિક ધોરણે અંબાજી પોલીસની વાન છે, આ વાન ઘટના સ્થળે પહોંચે છે। જોકે ઘટના સ્થળે પહોંચ્યા બાદ આ અસામાજિક તત્વો જે મહિલા હતી, આ મહિલાને છોડી જે પોલીસ કર્મચારી હતો, આ પોલીસ કર્મચારીને પર હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં પથ્થરમારો કરવામાં આવે છે। એટલું જ નહીં, જે લાકડી હતી એ લાકડી વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં પોલીસ કર્મચારી ઘવાય છે। જોકે આ અસામાજિક તત્વોની તાકાત એટલી હદે વધી કે જે સરકારી ગાડી હતી, જે પોલીસની ગાડી હતી, આ પોલીસની ગાડી પર હુમલો કરવામાં આવે છે અને આ પોલીસની ગાડીને તોડફોડ કરવામાં આવે છે અને મામલો ઉગ્ર બને છે। એટલું જ નહીં, આ અસામાજિક તત્વો દ્વારા જે પોલીસ કર્મચારીઓ હતા, આ પોલીસ કર્મચારીઓને મા બેન સામે ભૂલી જે ભૂંડી ગાળો હતી, આ ગાળો ભાંડવામાં આવે છે અને આ સમગ્ર બાબતનો જે વિડીયો છે, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તમે પહેલા આ વિડીયો જુઓ, આ વિડીયો વાયરલ થયો છે। मारो मारो ले लीधो वीडियो ले लीधो मैं ये पुलिस की गाड़ी है और देखो ये मार रहा है, इस तरीके से मार रहा है। इनको जेल होनी चाहिए, कायदेसर जेल होनी चाहिए। इनको पकड़ो, कुछ भी करके पकड़ो, जेल होनी चाहिए। अभी इसका ठोकरा दिखाई भी दे रहा बंदा। मैं भी डर रहा हूँ लेकिन वीडियो ले रहा हूँ मैं। पुलिस वालों के ऊपर हमला किया इन्होंने, कायदेसर हमला किया है। अब मैं वीडियो रख रहा हूँ मैंने पूरा वीडियो ले लिया है। તમે જો તે પ્રકારે આ જે વિડીયો છે, આ વિડીયોમાં જાગૃત નાગરિક દ્વારા તેનો આ જે માથાકૂટ થઈ રહી હતી, આ માથાકૂટનો વિડીયો ઉતારવામાં આવે છે અને આ વિડીયોમાં જે પ્રકારે જે અસામાજિક જે તત્વો હતા, તત્વો દ્વારા પોલીસ કર્મચારી હતો, આ પોલીસ કર્મચારી ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવે છે અને તે દરમિયાન પોલીસ કર્મચારી દ્વારા આ ધોકો પકડી લેવામાં આવે છે। એટલું જ નહીં, આ પોલીસ કર્મચારી ઉપર પથ્થરમારો કરવામાં આવે છે અને આ અસામાજિક તત્વોની એટલી હદે તાકાત વધી કે જે હાથમાં ધોકો હતો અને આ ધોકા વડે જે સરકારી પોલીસની જે વાન હતી, આ વાન ઉપર હુમલો કરવામાં આવે છે અને આ જે વાન હતી, વાનને તેના જે લાઇટ હતી, આ લાઇટ તોડવામાં આવે છે। એટલું જ નહીં, આ જે ગાડી હતી, આ ગાડીને તોડફોડ કરવામાં આવે છે। જો કે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને અંબાજી પોલીસ મથકના પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ સમય સંજોગ પીઆઈ દ્વારા ફોન ઉપાડવામાં નથી આવ્યો। પરંતુ અમારા જે સૂત્રો છે, સૂત્રોનું કહેવું છે કે જે 8 નંબરનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાંથી આ અસામાજિક તત્વો દારૂ ઢીંચીને પસાર થઈ રહ્યા હતા અને એક મહિલાને બાઇક અડાડ્યું હતું। જો કે મહિલા દ્વારા તેમને કહેવામાં આવે છે કે બાઇક તમે જોઈને ચલાવો, આ વિસ્તાર
માં બાળકો છે, મહિલાઓ છે પસાર થાય છે, તેમને નુકસાન થાય છે. જોકે અસામાજિક તત્વો દ્વારા ગુસ્સો કરવામાં આવે છે અને તે દરમિયાન પોલીસને વર્દી લખવામાં આવે છે અને પોલીસની વાન આવતાની સાથે જે સ્થાનિક લોકો હતા આ લોકોને પડતા મૂકી પોલીસ કર્મચારી હતા આ પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, સરકારી ગાડીને નુકસાન પહોંચાડવામાં આવે છે. ત્યારે બીજી બાજુ આ અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય, કાયદાનો ડર ન હોય તે પ્રકારની સ્થિતિ સર્જાય છે. ત્યારે બીજી બાજુ આ યાત્રાધામ અંબાજી જે વિસ્તાર છે આ વિસ્તારમાં દારૂની જે હાંટડીઓ છે ધમધમી રહી છે અને આ પ્રકારે દારૂ ઢીંચીને અસામાજિક તત્વો છે મહિલાને હેરાનગતિ કરે છે, મહિલાઓની છેડતી કરે છે ને આ પ્રકારે હુમલો કરે છે. એટલું જ નહીં, આ અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને હાલમાં પોલીસે અસામાજિક તત્વોને ગણતરીના કલાકોમાં 3માંથી 2ની ધરપકડ કરવામાં આવી છે અને એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. જોઈએ આવનાર સમયમાં અંબાજી પોલીસ મથકના પીઆઈ દ્વારા આ અસામાજિક તત્વો છે જે કાયદાનો ડર નથી, પોલીસ ઉપર હુમલો કરે છે, તેમના ઉપર કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.